નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં દારૂબંધી છે ને છતાં પણ દારૂ અને નશાકીય પદાર્થો વેચાય છે તે આપણે બધા જાણીએ છીએ. એ નશાકીય પદાર્થો વેચાય પણ છે અને પીવાય પણ છે. તેમની અવર જવર થાય છે અને એમાં ઘણી વખત એવું થતું હોય છે કે પોલીસોને એની ખબર હોય છે છતાં પણ એ પોલીસો છે તેની તપાસ નથી કરતા. તો ઘણી વખત એ પોલીસો ખૂબ સારી રીતે તપાસ કરે છે. તો અત્યારે પણ એવું જ થયું છે. એક પાર્ટી ચાલી રહી હતી. એ પાર્ટી દરમિયાન એ પાર્ટી હતી એ બે પતિ-પત્ની હતા. તેમની વર્ષગાંઠ હતી અને વર્ષગાંઠ દરમિયાન તેમની 25મી વર્ષગાંઠ હતી અને ત્યાં તેમણે પાર્ટી કરી હતી. હવે પાર્ટી કરી હતી એટલે ત્યાં લોકો તો જવાના જ છે અને તેમણે આમંત્રણ આપ્યું છે તે લોકો આવવાના જ છે. ત્યાં લોકો ગયા અને ત્યારે જ રાત્રે પોલીસ ત્યાં ગઈ અને પોલીસે ત્યાં જઈને ત્યાંથી જે દ્રશ્યો આવ્યા તે ખૂબ આપણે હચમચાવી દેવા છે. ત્યાં યુવકો અને યુવતીઓ દારૂની પાર્ટી કરતા હતા. તેમાં યુવકો અને યુવતીઓ બંને હતા. એ પણ દારૂની પાર્ટી કરી રહ્યા હતા. સાથે જ તેમાં 43 યુવકો અને 38 જેટલી યુવતીઓ એ બધાની ધરપકડ કરવામાં આવી છે. તેમના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યાર પછી તેમની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તો પ્રશ્નો માત્ર એ થઈ રહ્યા છે કે ત્યાંનું જે પાર્ટી માટેનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું એટલી બધી જગ્યા, સાથે જ એ પણ કે જે પાર્ટી રાખવાવાળા જે વ્યક્તિ હતા તેમને આટલો બધો નશાનો જથ્થો ક્યાંથી મળ્યો અને તેમણે આવી પાર્ટી શા માટે રાખીને તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી જ બાબતો છે તેની વચ્ચે આપણે એ વાતથી ચેતવાનું છે કે આપણે દારૂ નથી પીવાનો. દારૂથી આપણી જિંદગી કેટલી ખરાબ થઈ શકે છે તે જાણીએ છીએ છતાં પણ કેમ દારૂ પીએ છીએ? દારૂથી શું લેવાને આપણે આપણી જાતને અને આપણા પરિવારને બરબાદ કરી રહ્યા છીએ. આપણે દારૂને પ્રોત્સાહન આપી રહ્યા છીએ ને આપણને બરબાદ કરી રહ્યા છીએ. આપણે કોઈને પ્રોત્સાહન આપી શકાય એ વાત ખોટી નથી, પરંતુ એમાં પોતાને બરબાદ ન કરી શકાય. કોઈ સારા કાર્યમાં બરબાદ થતા હોય તો ઠીક છે, પરંતુ આમાં તો દારૂ પીવાનો છે, પોતાના પૈસાનું પાણી કરવાનું છે અને પોતાની જિંદગીને બગાડવાની છે. માટે દારૂ ન પીવો જોઈએ. ને તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.